रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। नरनारायण देवनी जय। राधा कृष्ण हरि कृष्ण महाराजनी जय। बाल स्वरूप श्री कष्टभंजन देवनी जय। सौ वाला वाला हरिभक्तों ने विक्रम संवत 2077 प्रारंभिक नूतन वर्षना हार्दिक जय स्वामीनारायण। आ वर्षनी आपणी आ एकादशीनी पहली सभा है। ठाकुरजीना श्रीचरण में हृदयपूर्वकनी प्रार्थना करिए। गत वर्ष આપણું ધર્મ ધ્યાન ભજન તપ વ્રતમાં જે રીતે વ્યતીત થયું એથી સવિશેષ આ વર્ષ આપણું સૌ કોઈનું વ્યતીત થાય એવી નૂતન વર્ષના શુભારંભે ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી। આવો વાલો ભક્ત, આપણી જે એકાદશીની સત્સંગ સભા જેની અંદર આપણે દર વર્ષે દર એકાદશીએ श्रीजी महाराज ने हृदय में धारण करी अने सत्संगनु पोषण केम थाय कथाना माध्यमे करी अने महाराजनी स्वरूपरी निष्ठा केम दृढ़ थाय एवो आपणो एक नम्र प्रयास होय छे। त्यारे सत्संग सभानो शुभारंभ करता पहला ठाकुरजीना श्रीचरण में वंदन करिए। समग्र धर्मकुळना ज्यारे आपणा उपर रूढ़ आशीर्वाद छे त्यारे एमना चरण में वंदन करी, सौ संतोना चरण में वंदन करी अने सौ भक्तोना हृदय में बिराजित ठाकुरजी ने वंदन करी अने आपणी एकादशीनी सत्संग सभानो शुभारंभ करीए। त्रण सभानी अंदर आपणे गरडा प्रथम प्रकरणना 74मा वचनामृतनो शुभारंभ करेलो। जे वचनामृतनी अंदर भगवान स्वामीनारायणे આપણને બહુ સરસ વિવેકની ભક્તો વાત શીખવી છે। મહારાજના શબ્દો છે કે આ સત્સંગની અંદર જે પણ કંઈ થાય છે એ નરનારાયણ દેવની ઈચ્છાથી થાય છે। આનો મતલબ ભક્તો એ થયો કે જીવનની અંદર કરવામાં આવતા કોઈ પણ સત્કાર્યના ફળ સ્વરૂપે સફળતા મળે કે નિષ્ફળતા મળે એનાથી ક્યારેય પણ હર્ષ શોકને પામવું નહીં। કાર્યની સફળતામાં પણ ભગવાનની કૃપા સમજવી અને કાર્યની નિષ્ફળતામાં પણ ઠાકોરજીની ઈચ્છા સમજે એ ભક્ત જીવનમાં ક્યારે દુઃખી ન થાય। स्वयं भगवान स्वामीनारायण आ वचनामृतना शब्दों से जेनी चर्चा आपणे छेल्ली त्रण सभानी अंदर करी। महाराज के नरनारायण देवनी कृपाए करीने हाथी पर बेसवा मळे तो पण राजी रहेवुं अने ए ज नरनारायण देवनी कृपाए करीने एमनी इच्छाए करीने कदाच गधेड़ा पर बेसवानुं मळे तो पण राजी रहेवुं। महाराजनी आ वातना आधारे आपणे भगवद गीतानी अंदर भगवान कृष्णना शब्दोने अचूक याद करीए। जेना माटे स्वामीनारायण भगवाने स्थित प्रज्ञा आवो शब्द वापर्यो छे। कोई हाथी पर बेसाड़े के गधेड़े बेसाड़े
પણ પોતાની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય ભક્તો. એને ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે સ્થિત પ્રજ્ઞ આવું નામ આપ્યું છે. સમલોષ્ટા અશ્મ કાંચન. મહારાજ કે માટીના ઢેફામાં અને સુવર્ણની અંદર જેને સમભાવ છે એને સ્થિત પ્રજ્ઞ જાણવો. હર્ષ શોક હોય એની અંદર પણ જેની સ્થિતિમાં કોઈ પરિવર્તન ન થાય એને સ્થિત પ્રજ્ઞ કહ્યો છે. એટલે અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતની અંદર આપણને ખૂબ વિવેકની વાત શીખવે છે કે અમારા આશ્રિતોએ પોતાના જીવનની અંદર કરવામાં આવતા કોઈ પણ કાર્યની ફળશ્રુતિ રૂપે મળતી સફળતા કે નિષ્ફળતા એમાં ક્યારેય પણ ચલિત ન થવું, નાસીપાસ ન થવું, સફળતામાં છકી ન જવું અને નિષ્ફળતામાં ક્યારેય હરેરી ન જવું. આગળ ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ મજાની વાત કરે છે ભક્તો. આ વચનામૃત માત્ર વચનામૃત ગ્રંથમાં ન રહી જાય. આ વચનામૃતના મહારાજના એક એક શબ્દ મારા ને તમારા જીવનમાં આત્મસાત થાય એ બહુ જરૂરી છે. અત્યારે 21મી સદી ચાલે છે, હાઈ ટેકનોલોજીનો જમાનો છે. ભક્તો, માણસ માત્રનો સ્વભાવ એક પોતાનું ધાર્યું કરવાનો અને પોતાની અપેક્ષિત જે ઈચ્છાઓ હોય એ કેમ પૂર્ણ થાય એવી આશા હરેક વ્યક્તિના જીવનમાં હોય છે. પણ કાયમ માટે એક વાત ધ્યાનમાં રાખવી, મોટા સંતોના શબ્દો છે કે દરેક વખતે આપણું ધાર્યું થતું નથી અને દરેક વખતે આપણે આપણું ધાર્યું કરવાની ટેવ, વૃત્તિ એ પણ રાખવી નહીં. હા, અપેક્ષા 100 વખત રાખવી, પણ એ અપેક્ષાના ફળ સ્વરૂપે મેં જે ધાર્યું છે, મેં જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ થશે અને એ પ્રમાણે જ થવું જોઈએ એવી ક્યારેય આશા ન રાખવી. કાર્ય કરવું એ આપણું કર્તવ્ય છે, પણ એના ફળની અપેક્ષા આપણે ન રાખવી, કારણ કે એ કર્તવ્ય ભગવાનનું છે. માટે સ્વામિનારાયણ ભગવાનના શબ્દો આ વચનામૃતની અંદર આપણા માટે દીવા દાંડી રૂપ છે. આપણને જીવનની અંદર આપણા જન્મથી લઈને આપણા દેહાવસાન સુધી જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની સમસ્યા, મુશ્કેલી, તકલીફો આવે, કોઈ મૂંઝવણ ઊભી થાય તો એમાં નાસીપાસ ન થવાય એના માટે આ વચનામૃત બહુ અગત્યનું છે. મનની અંદર સહેજ પણ ભગવાનની બાબતમાં અથવા પોતાના કર્તવ્યમાં સહેજ પણ અભિમાન આવે તો પણ માણસ સત્સંગથી, ધર્મ માર્ગથી પડી જતો હોય છે. માટે હંમેશા આ વાતનું અનુસંધાન આપણે બધાએ રાખવું કે જે પણ થાય છે એ ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે થાય છે અને એ વસ્તુ મારે સ્વીકારી લેવી. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતની અંદર ભક્તો આપણને પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય એનું ઉદાહરણ આપતા પહેલા મહારાજ કહે છે કે તમે નરનારાયણ દેવને શું સમજો છો. ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવનો એક જ વાક્યમાં પરિચય આપે છે, કેવા દયાળુ છે. મહારાજ કે બદ્રિકાશ્રમની અંદર બોરડીના ઝાડ નીચે બેસી અને આ નરનારાયણ દેવ તપ કરે છે. નરનારાયણ દેવ તપ કરે છે કોના માટે? એ તો બ્રહ્મચારી છે, એમને કોઈ પરિવાર નથી, છતાં પણ તપ કરે છે. કોના માટે કરે છે? તો ભરતખંડની પ્રજાના સુખને વાસ્તે. આ નરનારાયણ દેવનું દયાળુપણું સ્વયં ભગવાન સ્વામિનારાયણ આ ગરડા પ્રથમ પ્રકરણના 74ના વચનામૃતમાં કહે છે. ભક્તો, કાયમ માટે હું એક વાત કહેતો હોઉં છું અને જે શાસ્ત્ર આધારિત વાત છે અને મોટા સંતો મહાપુરુષોએ કહેલી આ વાત છે. ભક્તો, પૂર્વે ઘણા ભગવાનના અવતારો થાય છે અને ભવિષ્યમાં થશે, પણ સ્વામિનારાયણ ભગવાન જેવો દયાળુ અવતાર આજ દિવસ સુધી કોઈ થયો નથી અને થશે કે નહીં એ તો ભગવાન જાણે. કેવી ભગવાને દયા કરી છે ભક્તો. સંપ્રદાયમાં એવા પ્રસંગો જાણીતા છે જે તમે બધા જાણો છો.
કે મહારાજ ગરડેથી વડતાલ જતા હોય, રસ્તામાં સોઢીનું રણ આવે, વહેલી સવાર દાંતણ કરવું છે. આ ભાલ પ્રદેશ, ત્યાં એક પણ ઝાડવું તમને જોવા ન મળે. ભાલ માટે એવું કહેવાય છે ભક્તો કે માણસના ભાલમાં વાળ હોય તો ભાલ પ્રદેશમાં ઝાડ હોય. જ્યાં એક પણ ઝાડ ન હોય, મહારાજને દાંતણ કરવું છે કે આસપાસ બાવળનું ઝાડ દેખાય નહીં. મહારાજે સુરા ખાચરને કહ્યું, સરા જાઓ ને કંઈકથી દાંતણ લઈ આવો. અરે મહારાજ, માણસના ભાલમાં વાળ ન હોય, હથેળીમાં વાળ ન હોય, એમાં ભાલ પ્રદેશમાં કંઈ ઝાડ હોય નહીં. અહીં મહારાજ બાવળ ક્યાંથી મળે? અરે પણ જાઓ તો ખરા. અરે મહારાજ ન હોય. જ્યારે અતિ આગ્રહ શ્રી હરિ કરે છે ત્યારે સુરા ખાચર મન મનાવવા માટે સહેજ આગળ ગયા એટલે એક નેહડામાં એક બીવડી મુસ્લિમ બાઈ સવારમાં પોતાના વાડાની અંદર છાણા થાપે છે. સુરા ખાચરે જઈને કહ્યું, બેન, जो सामने खड़ा है वो खुदा है और उसके लिए दंतुन चाहिए, आपके पास है? પેલી મુસ્લિમ બાઈને મનમાં થયું, ઓહ ખુદા. અને જ્યાં સામે માણકી ઘોડી ઉપર અસવાર ભગવાન સ્વામિનારાયણ તરફ દ્રષ્ટિ ગઈ ત્યારે આ મુસ્લિમ બાઈને મહારાજની અંદર પોતાના ખુદાના દર્શન થયા. અને તે દાડે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, વિચાર કર્યા વગર ભાવું ખાઈ અને આ મુસ્લિમ બાઈ કહેશે, કહો ખુદા આવ્યા છે અને ખુદાને માટે દાંતણ જોઈએ. તરત જ પોતાના વાડાની અંદર એક સરસ મજાની બાવળની સોટી હતી. દાંતરડું લઈ અને બાઈએ એ બાવળની સોટીને કાપી અને એના કાંટા ખેરવી અને સરસ મજાનું દાંતણ બનાવી અને સુરા ખાચરને આપી અને કહ્યું, લઈ જાઓ, આ ખુદાને આપશો. લઈ આવ્યા, મહારાજને આપ્યું. મહારાજે દાંતણ કર્યું, સ્નાનાદિક વિધિ પૂર્ણ કરી શ્રી હરિ સુરા ખાચરને પૂછે છે કે બાપુ, આવું સરસ મજાનું કોમળ દાંતણ તમે ક્યાંથી લઈ આવ્યા? અને ત્યારે સુરા ખાચર ધીરે રહી અને મહારાજને કહેશે, મહારાજ, આમ તો આ ભાલમાં ક્યાંય ઝાડ હોય નહીં, બાવળ હોય નહીં, પણ મહારાજ તમે આગ્રહ કર્યો, હું ગયો ને તો સામે એક વાડામાં મુસ્લિમ બાઈ એની પાસે ગયો અને જ્યારે એને કહ્યું ત્યારે પોતાના વાડામાંથી આ સરસ મજાનું કોમળ દાંતણ મને કાપી. મહારાજે બાઈએ ખૂબ ભાવથી તમને દાંતણ આપ્યું છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવા શબ્દો બોલ્યા, ભક્તો આપણે યાદ રાખવા જોઈએ છે. ભગવદ્ ગીતાના શબ્દો યાદ રાખજો ભક્તો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. સ્વયં ભગવાન કૃષ્ણ એમ કહે છે કે કોઈ પણ મારા શરણે આવનારો મારો ભક્ત મને પત્ર આપે, પુષ્પ આપે, ફળ આપે, જળ આપે, એ વસ્તુનું મૂલ્ય નથી, પણ જ્યારે ભક્ત આપતો હોય છે ત્યારે એના હૃદયનો જે ભાવ હોય છે એનો જ હું અંગીકાર કરું છું. દાંતણની કોઈ કિંમત નથી ભક્તો, યાદ રાખજો. પણ દાંતણ આપતી વખતે એ મુસ્લિમ બાઈનો જે હૃદયનો ભાવ, અને હું દાંતણ આપું છું એ કોઈ જગતના સામાન્ય માણસને નહીં, સ્વયં ખુદાને આ દાંતણ આપું છું. ભગવાનને ખુદા તરીકે એને ઓળખ્યા અને એ ભાવથી દાંતણ આપ્યું. માટે મહારાજ રાજી તો થયા, પણ એ વખતે મુક્તાનંદ સ્વામી, સુરા ખાચર, આ બધા ભક્તોની વચ્ચે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે એક મુસ્લિમ બાઈએ અમને ભાવથી દાંતણ આપ્યું છે, અમને ખુદા માની અને જ્યારે દાંતણ આપ્યું છે ત્યારે એ બાઈના દાંતણે કરીને અમે એનું કલ્યાણ આ મુક્તાનંદ સ્વામી જેવું કરીશું. ત્યારે સુરા ખાચર બધા ભક્તો આહા નાચવા લાગ્યા. એક દાંતણમાં કલ્યાણ. સુરા ખાચરે તો મનોમય સંકલ્પ કર્યો, હવે તો હે ને રોજે ભારો દાંતણ કાપીને મહારાજના ચરણમાં મૂકી દેવા. ભક્તો યાદ રાખજો, દાંતણથી કલ્યાણ થઈ જતું નથી. અને જો દાંતણથી કલ્યાણ થઈ જતું હોય ને તો આપણે આ બધી મજૂરી કરીએ જ નહીં.
વહેલા 4 વાગે જાગવાનું, હવે શિયાળો આવ્યો, ઠંડા પાણીએ નાહવાનું. આ બધી ઉપાધિ કરીએ નહીં જો દાંતણથી કલ્યાણ થઈ જતું હોય તો. પણ એ મુસ્લિમ બાઈનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીની હારોહારી કર્યું. એનું કારણ કે એને ભાવથી દાંતણ આપ્યું અને સાથે સાથે મહારાજને ખુદા તરીકે ઓળખીને દાંતણ આપ્યું. માટે ભક્તો સ્વામિનારાયણ ભગવાને એક દાંતણે કરીને કલ્યાણ કર્યું છે. એટલે જીવનની અંદર ભક્તો ભગવાનને જ્યારે પણ કંઈ પણ અર્પણ કરીએ ત્યારે ખૂબ ભાવથી અને પ્રેમથી અર્પણ કરીએ. આ વાત સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ કહે છે અને એ વાત ભગવાન સ્વામિનારાયણ પોતે પણ અહીંયા આપણને સૌ કોઈને શીખવે છે. તો આવા ભગવાન દયાળુ છે. આવા એક નહીં અનેક પ્રસંગો સત્સંગની અંદર છે કે પૂર્વે તપસ્વીઓ તપ કરી અને શરીર પર રાફડો થઈ જાય, ધ્યાનીઓ ધ્યાન કરીને આખું પોતાનું આખું ખપાવી નાખે, યોગીઓ યોગ કરતા કરતા પોતાનું જીવન સમાપ્ત કરી નાખે, વિદ્વાનો સંપ્રદાયના શાસ્ત્રોનું વાંચન કરી કરીને આખી જિંદગી વ્યતીત કરી નાખે, અને છતાં પણ તુલસીદાસના શબ્દ પ્રમાણે જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંત સમે રામ આવત નાહી. જન્મ જન્માંતર વ્યતીત થઈ જાય, યોગ કરનાર યોગીઓના, તપ કરનાર તપસ્વીઓના, ધ્યાન કરનાર ધ્યાનીઓના, જ્ઞાનીઓના, અને છતાં પણ ભગવાન ન મળે. એ ભગવાન શ્રી હરિ એક કેવળ ને કેવળ દાંતણે કરીને પ્રાપ્ત થાય છે. એટલે હું વારે વારે કહું છું કે પૂર્વે ભગવાનના ઘણા અવતારો થયા થાય છે અને ભવિષ્યમાં થશે, પણ આવો દયાળુ ભગવાન સ્વામિનારાયણ એ જે પ્રગટ થયા છે આવા ભગવાન ભવિષ્યમાં થશે કે નહીં ભગવાન. તો ભક્તો આવા ભગવાન દયાળુ એ જ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ નરનારાયણ દેવ. ભક્તો એ વાત પણ ન ભૂલશો કે સ્વામિનારાયણ ભગવાન અને નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવ આદિત્ય દેવો છે. એમાં રતિ ભારનો પણ ફેર નથી. આ શબ્દો મારા નથી, આ શબ્દો કોઈ બીજા મોટા સંતોના નથી, આ શબ્દો સ્વયં ભગવાન સ્વામિનારાયણના છે. જે દાડે મહારાજે અહીંયા અમદાવાદની અંદર નરનારાયણ દેવને બાથમાં લઈને પધરાવ્યા છે ત્યારે નરનારાયણ દેવના ઉમરે ઊભા રહી અને બંને બાહુ ઊંચા કરી અને ભગવાન સ્વામિનારાયણ બોલે છે, હે ભક્તો યાદ રાખજો, આ નરનારાયણ દેવ તે અમે અને અમે તે નરનારાયણ દેવ. એમાં રતિ ભાર પણ ભેદ ન સમજશો. અને હા, અમારામાં અને નરનારાયણ દેવમાં જે ભેદ સમજશે, આ નરનારાયણ જુદા અને સ્વામિનારાયણ જુદા, આવો ભેદ સમજશે એ વચન દ્રોહી કહેવાશે, એ ગુરુ દ્રોહી કહેવાશે અને એનું ક્યારેય કલ્યાણ નહીં થાય. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. જે દાડે મહારાજ નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોને પધરાવે ત્યારે મહારાજે કહ્યું છે કે આ દેવમાં અને અમારામાં કોઈ અણુ માત્રનો ભેદ નથી. તો સ્વામિનારાયણ ભગવાન એ નરનારાયણ દેવ અને નરનારાયણ દેવ એ સ્વામિનારાયણ ભગવાન છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે, જોવો તો ખરા આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આવા દયાળુ નરનારાયણ દેવ આપણને મળ્યા, કે જે નરનારાયણ દેવ આપણા પ્રેય અને શયને માટે. જો મહારાજના શબ્દો હું બોલું છું ભક્તો, સ્વયં ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 74ના વચનામૃતની અંદર એમ કહે છે, શા માટે? તો કે છે, આપણા પતિ જે શ્રી નરનારાયણ તે તો બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી. મહારાજ કે આપણા પતિ, આપણા ઈષ્ટદેવ, આપણા મોક્ષદાતા નરનારાયણ દેવ બોરડીના ઝાડ નીચે તપ કરે છે. અને મહારાજે પાછું કંઈ પણ કીધું કે નરનારાયણ દેવ તપ કરે છે શાના માટે? મેં પહેલા પણ કહ્યું, એ તો બ્રહ્મચારી હતા, એમને કોઈ પરિવાર નહોતો કે જેની ચિંતા એમને હોય. મહારાજ કે તપ કરે છે કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર, કોઈ જગતના તુચ્છ પદાર્થની આશા રાખ્યા વગર, અને માત્ર ને માત્ર સ્વભક્તના પ્રેય અને શ્રેયને માટે એ નરનારાયણ દેવ તપ કરે છે. માટે ભક્તો કાયમને માટે જીવનમાં જાગીએ ત્યારથી લઈને સૂઈએ ત્યાં સુધી આપણી હરેક જીવનની દૈનિક પ્રવૃત્તિમાં આ વાતનું અનુસંધાન રાખવાનું, આ વાત ભૂલાવી ન જોઈએ
કે હું જે કંઈ શ્વાસ લઉં છું, હાથમાં કોળીઓ લઈને મોઢામાં મૂક્યા પછી જે પાચન થાય છે કે ખોરાકમાંથી જે રક્ત બને છે, આ બધી મારા નરનાદેવની કૃપાથી જ થાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણ પણ બોલે અને પ્રેમાનંદ સ્વામીએ પણ જેની નોંધ કરી છે. મહારાજ કે આ જગતની અંદર જે પણ કંઈ થાય છે એ અમારી ઈચ્છાથી થાય છે. અમારી ઈચ્છા ન હોય તો એક સૂકું તણખલું પણ હલવાને માટે સમર્થ નથી. જે મહારાજના શબ્દો છે, મારી મરજી વિના રે કોઈ કે તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નરનાર. સ્વામિનારાયણ ભગવાન કે અમારા આશ્રિત માત્ર આ વાત ન ભૂલતા કે જે કંઈ આ દુનિયામાં થાય છે એ અમારી ઈચ્છાથી થાય છે. આનો મતલબ ભક્તો એવો નથી થતો કે બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે તો આપણે પછી નિષ્ક્રિય થઈ જવું. આનો અર્થ એવો નથી. વારે વારે વાત દોહરાવું છું અને ગીતાની અંદર ભગવાન પણ આ વાત દોહરાવે છે કે કર્મ કરવું એ તો આપણું કર્તવ્ય છે અને કર્માનુસાર ફળ આપવું એ કર્તવ્ય ભગવાનનું છે. માટે આ વાત ઉપરથી કોઈને મનમાં એમ થાય કે જો ભગવાનની ઈચ્છાથી બધું થવાનું હોય તો પછી આપણે આ મજૂરી કરવાની શું જરૂર છે, બેહી જઈએ પલાઠી વાળીને. ના, આનો અર્થ એવો નથી. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ. સિંહ જંગલનો રાજા કહેવાય, છતાં પણ એને શિકાર તો કરવો પડે છે. એ જંગલના રસ્તામાં જે મોઢું પોળું કરીને બેસી જાય તો કંઈ એના મોઢામાં આપોઆપ મૃગલાઓ આવી નથી જતા. એ જંગલનો રાજા હોવા છતાં પણ એને પુરુષાર્થ કરવો પડે છે, પ્રયત્ન કરવો પડે છે, મહેનત કરવી પડે છે. એમ જીવનની અંદર ભક્તો માનવ શરીર ધારણ કર્યું છે ત્યારે માનવ ધર્મ જે ફરજના રૂપે છે એ આપણે કર્તવ્ય કરવું જ જોઈએ. ભગવાનના ભક્ત છીએ તો ભક્ત તરીકેનું જે કર્તવ્ય છે એ આપણે કરવું જ જોઈએ. વહેલા જાગવું, ભગવાનના સ્મરણ સાથે શુદ્ધ જળ વડે કરીને સ્નાન કરવું, પવિત્ર કપડાં પહેરી ઠાકોરજીની પૂજા કરવી, આ જે બધી ક્રિયા છે એ ભક્ત તરીકેની ક્રિયા છે. આપણે ભગવાનના ભક્ત છીએ માટે ભક્ત તરીકેની જે જે ક્રિયાઓ છે, જે કર્મ છે, જે કર્તવ્ય છે એ ફરજના ભાગરૂપે કરવાનું જ હોય છે. એટલે આપણે પછી ભગવાન ઉપર છોડી દઈએ કે નરનાદેવની ઈચ્છા છે એમ થશે તો નહીં. પુરુષાર્થ કરવાનો છે પણ ફળ એ નરનાદેવ ઉપર છોડવાનું છે, એ ઠાકોરજી ઉપર છોડવાનું છે. માટે જીવનની અંદર ભક્તો ભગવાન સ્વામિનારાયણના વચનામૃતના શબ્દો હૃદયની અંદર કંડારી રાખવા જેવા છે કે જુઓ તો ખરા આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આ નરનારાયણ દેવ અતિ દયાએ કરીને પોતે તપ કરે છે, કોઠા બોરા ખાય છે અને એના ફળ સ્વરૂપે આપણને આ લોકની અંદર સુખિયા કર્યા છે. તો વળી સાથે સાથે મહારાજ એ પણ ટકોર કરે છે કે નરનારાયણ દેવ તપ કરે છે. એ તપ કરે છે એ કોઈ પણ ખાન પાન આદિ જે ભોગ્ય પદાર્થ એની અપેક્ષા રાખીને નથી કરતા. આનો મતલબ એ થયો કે ભગવાનના ભક્તોએ ભગવાનનું ભજન કરવું, વ્રત, તપ, જપ, માળા, માનસી, ધ્યાન આદિ જે કંઈ સાધન કરવા એ કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટે નિષ્કામ ભાવથી કરવા. આના આધારે ગરડા પ્રથમનું 70મું વચનામૃત આની પુષ્ટિ કરે છે ભક્તો આ વાતની. મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 70ના વચનામૃતમાં પણ આ વાત દોહરાવી કે સત્સંગ કરવો એ તો કેવળ ને કેવળ આત્મકલ્યાણ માટે કરવો, પણ જગતના કોઈ તુચ્છ નાશવંત પદાર્થની પ્રાપ્તિ માટે કરવો નહીં. આંગળી ઊંચી કરો, આમાંથી એવા કેટલા જણા છે કે જે કેવળ ને કેવળ આત્મકલ્યાણ માટે સત્સંગ કરતા હોય? અરે ભાઈ, કંઈક મનની ઈચ્છા અપેક્ષા હોય અને જો એકાદ વખત પૂરી ના થાય ને તો મંદિર આવતો બંધ થઈ જાય અને કંઠી મૂકી દે. આ દુનિયામાં માણસને છે ને પોતાનો મતલબ, પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય ને ત્યાં સુધી માણસનું જોડાણ ભગવાનની સાથે, સત્સંગની સાથે, આ દુનિયાની સાથે રહેશે.
તુલસીદાસે તો કોઈને છોડ્યા નથી. આ દુનિયામાં બધા મતલબી છે. તમને લઈ લીધા ને અમને લઈ લીધા. તુલસીદાસ એમ કહે છે, સુર નર મુનિવર સબકી એહી રીતિ, સુર નર મુનિવર સબકી એહી રીતિ, સ્વાર્થ લગન સબ કરત હિ પ્રીતિ. સુર એટલે આખો દેવલોક આવી ગયો, નર એટલે આખો મનુષ્યલોક આવી ગયો, મુનિવર એટલે જેટલા વિરક્ત સાધુ સંન્યાસી ત્યાગીઓ છે બધા આવી ગયા. સુર નર મુનિવર સબકી એહી રીતિ, સબ એટલે બધાય, કોઈ બાકી નથી રહે. બધાયની એક જ રીત છે, સ્વાર્થ લગન સબ કરત હિ પ્રીતિ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને ગરડા પ્રથમ પ્રકરણના 70ના વચનામૃતમાં ભક્તો આપણને લાલ લાઈટ બતાવી. મહારાજ કે ભક્તો મહેરબાની કરી જે તમે સાધન કરો છો ભગવાનને રાજી કરવા માટે, એ કોઈ પણ સકામ ભાવથી કરશો ને નિષ્કામ ભાવથી કરજો. અને ભક્તો એક વાત તો નિર્વિવાદ છે, અમારા ને તમારા અનુભવની વાત છે ભક્તો, કે કેવળ ને કેવળ ભગવાનને આગળ કરી ભગવાનને રાજી કરવા માટે કોઈ પણ કાર્ય કરીએ ને એમાં ભગવાન ભળે છે. અને આપણી જે કંઈ અપેક્ષા ઈચ્છા જે કંઈ પણ આપણા મનોરથ હોય ને ભગવાન પૂર્ણ કરે ને કરે છે. પણ આપણને ભરોસો હોવો છે, વિશ્વાસ હોવો છે. અરે બહેનો જ્યારે દૂધને ગરમ કરી સામાન્ય ઠંડુ કરી અને પછી એમાં ખટાશના રૂપમાં જ્યારે છાશ અથવા તો દહીં ઉમેરે, મેળવણ નાખે, એટલે પછી બહેનો એના ઉપર ઢાંકી દેશે અને યોગ્ય જગ્યાએ મૂકી દેશે એ પાત્રને. અને બહેનો મેળવણ નાખ્યા પછી મનમાં નિર્ધાર કરે છે, નક્કી કરે છે કે 8, 10, 12 કલાકે આ દૂધમાંથી સરસ મજાનું દહીં થઈ જશે. બહેનો એક શ્રદ્ધા રાખે છે. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આવા દયાળુ મને તમને મળ્યા, તો આપણને પણ એના પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. જેમ બહેનો દૂધમાં મેળવણ નાખે અને પછી એના પર ભરોસો રાખે છે, વિશ્વાસ રાખે છે કે સવાર થશે ને એટલે સરસ ઢેફા જેવું મસ્ત દહીં આમાંથી થઈ જશે. તો ભક્તો આવા ભગવાન દયાળુ મળ્યા છે, એના પર પણ આપણે પૂર્ણ વિશ્વાસ રાખવાનો, ભરોસો રાખવાનો. મોટા યોગાનંદ સ્વામીએ મહારાજની સ્તુતિ કરી છે ભક્તો, અને એ સ્તુતિ આપણે જીવનમાં ઉતારવા જેવી છે. દ્રઢમ વિશ્વાસો મે તવ ચરણ પદ્માશ્રિત જનો, ભવાંબોધે પારમ વ્રજતિ સહસા ત્વત કરુણયા, ત્વમેવૈક સ્વામી સકલ જગતામેત્યપિ હરે, વિદિત્વા પાદો તે દ્રઢતરમહં હ્યાશ્રયમિમો. આનો અર્થ એવો થાય છે ભક્તો, મેં દ્રઢમ વિશ્વાસ, જેનું મેં શરણું સ્વીકાર્યું છે, જેને આશ્રય હું છું, જેને હું સમર્પિત થયો છું, જે મારા સ્વામી છે, મારા માલિક છે, મારા ધણી છે, મારા પતિ છે, એના ઉપર મને એટલો પૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે. દ્રઢમ મેં વિશ્વાસ, મને એટલો દ્રઢ વિશ્વાસ છે. તવ ચરણ પદ્માશ્રિત જન, આ ભગવાનના શરણે જે કોઈ આવે એનો જે આશરો કરે છે, એ ભવાંબોધે પારે વ્રજતિ સહસા તત્કરુણે, એ આ ભવસાગરને સેજે સેજે તરી જાય છે. એની કરુણા એ કરીને, એની કૃપા એ કરીને. ભક્તો કઈ રીતે? ગો વત્સ પદમ, ગાય હોય એનું જે નાનું વાછરડું હોય અને વાછરડાનું પગલું ક્યાંક પડ્યું હોય, તો એ ગાયના વાછરડાના પગલાને આપણે ઉલ્લંઘવું હોય, એને ઓવરટેક કરવું હોય, તો કોઈ મહેનત પડે નહીં ને. હા, સહેજે સહેજે આપણે એને ઓવરટેક કરી શકીએ. જેમ ગાયના વાછરડાના પગલાને આપણે સહેજે સહેજે ઉલ્લંઘી જઈએ છીએ અને પાર જતા રહીએ છીએ, એમ ભગવાનની કૃપા જે ભક્તો ઉપર થાય છે એ આ ભવસાગરને સહેજે સહેજે કરી જાય છે. આવો વિશ્વાસ ભગવાન ઉપર રાખવાનો. માટે ભક્તો જપ, તપ, માળા, માનસી, વ્રત, ઉપવાસ આદિ જે પણ કંઈ સાધન કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. અને મારો ભગવાન દયાળુ છે, આ સાધને કરીને ઠાકોરજી રાજી થશે અને મારી જે કંઈ અપેક્ષા ઈચ્છા છે એ ભગવાન પૂર્ણ કરશે. એટલે બહુ લોલુપતા રાખવી નહીં. આ મેળવવા માટે હું આ કરું, આ મેળવવા માટે હું આ કરું નહીં.
તું કરીશ એટલે તને મળશે. 100%ની વાત છે. આપણે ત્યાં જૂના જમાનામાં એવું કહેવાતું હતું. હવે તો આ બધા કલમી આંબા બધું થઈ ગયું એટલે વાત જુદી છે. પણ જૂના સમયમાં જ્યારે દેશી આંબો હોય ને તો એવું કહેવાતું કે બાપ આંબો રોકે તો એના ફળ દીકરાને મળે. પણ દીકરાને ફળ ક્યારે મળે? બાપે આંબો રોક્યો હોય તો. દીકરાને ફળ ક્યારે મળે? બાપે આંબો રોપ્યો હોય તો. હવે બાપે આંબો ના રોક્યો હોય અને બાવળ રોપ્યો હોય તો પછી દીકરાને ફળ કેરી ના મળે? ના મળે. એમ ભક્તો, શાસ્ત્ર નિર્દિષ્ટ કર્મ કરવામાં આવે ને એટલે એ કર્માનુસાર ફળ આજે નહીં તો કાલે મળે અને મળે. માટે હંમેશા આપણે જે પણ કંઈ સાધન કરીએ છીએ એ ભગવાનને કેન્દ્રમાં રાખીને કરવાનું, ભગવાનને આગળ રાખીને કરવાનું અને નિષ્કામ ભાવથી કર્મ કરવાનું. અહીંયા સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં કહે છે કે બોરડીના ઝાડ નીચે નરનામદેવ તપ કરે છે. એ કોઈ પણ ખાન પાનાદિક જે ભોગ્ય પદાર્થ એની અપેક્ષા રાખ્યા વગર કરે છે. એટલે આપણને મહારાજ શીખ આપે છે, બોધ આપે છે કે આપણે પણ જ્યારે ભગવાનને રાજી કરવા માટે કોઈ પણ સાધન કરીએ ત્યારે નિષ્કામ ભાવથી કરીએ. કેવળ ને કેવળ ભગવાન મારા ઉપર રાજી થાય. સ્વામિનારાયણ ભગવાનને 29 વર્ષ સુધી પોતાના દરબારની અંદર જેને રાખ્યા છે, પોતાનું સર્વસ્વ જેને સમર્પિત કર્યું છે, એ દાદા ખાતરે સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત કહેતા કે દાદા તમારે કંઈ જોઈએ, કંઈ અપેક્ષા હોય, ઈચ્છા હોય તો કહો. ત્યારે માત્ર દાદા ખાતર જ નહીં, એ મોટી બાદી બહેનો પણ એટલું જ મહારાજને કહેતા, મહારાજ તમે મળ્યા એટલે હવે અમારે બીજું કંઈ જોઈતું નથી. મહારાજ અત્યારે તમે જેવા અમારા ઉપર રાજી છો એવા ને એવા કાયમ અમારા ઉપર રાજી રહેજો. અને ભક્તો છે ને, તમારે જે જોઈએ બધું મળી જાય, એક જ વસ્તુમાં મળી જાય. એક એવી જડીબુટી છે કે તમારે બીજું અલગ અલગ માગવું જ ના પડે. આ એક મળે ને એમાં બધું મળી જાય. અને એ જો કંઈ હોય તો એ મહારાજનો રાજીપો છે. આપણે ત્યાં કહેવત છે સંસ્કૃતમાં, હસ્તિપદે સર્વપદમ, હાથીના પગલામાં બધાયના પગલા આવી જાય. એમ ભગવાનના રાજીપામાં છે ને ભક્તો બધું આવી જાય. ધન દોલત, માલ મિલકત, વાડી ઘોડી, સત્તા સંપત્તિ, પદ પ્રતિષ્ઠા, આ બધું છે ને ભગવાનના રાજીપામાં આવી જાય. અને ભગવાનના રાજીપાથી આ બધું મળે ને તો એ આપણે જીરવી શકીએ, એ પચાવી શકીએ. પણ ભગવાનનો રાજીપો ન હોય અને આ બધું ગમે એટલું મળી જાય ને તો એ પચાવી શકીએ નહીં. અને એ વસ્તુ જ આપણને એક દિવસ ભરખી જાય, આપણા માટે દુઃખરૂપ થઈ જાય. એટલે હંમેશા જે પણ જીવનની અંદર આપણે ભગવાનને રાજી કરવા માટે સત્કર્મ કરીએ એ નિષ્કામ ભાવથી કરવું, એવો ભાવાર્થ આ વચનામૃતની અંદર મહારાજ કહે છે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દો હું વાંચું છું, તમે સાંભળજો. તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને નિષ્કામી થઈને ઈચ્છતો હોય તો ઠીક છે, પણ પોતે ઈચ્છનારો જે ભક્ત તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઈચ્છા રાખવી નહીં. હા, ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય અને આપણને કોઈ ભોગ્ય પદાર્થ આપે તો એ ભોગ્ય પદાર્થનો સ્વીકાર કરવો. પણ ભોગ્ય પદાર્થની પ્રાપ્તિ માટે હું ભગવાનને ભજું છું એવી કોઈ દિવસ અપેક્ષા રાખવી નહીં. આવો જે નિષ્કામી ભગવાનનો ભક્ત હોય એના ઉપર ભગવાનનો રાજીપો હર હંમેશને માટે રહે છે. વળી મહારાજ એમ કહે છે કે ભગવાનને વિસરીને, ભગવાનને એક બાજુ રાખીને આ દુનિયામાં માણસ પુરુષાર્થ કરીને ઘણું બધું મેળવે છે, પણ અંતે તો એ બધું નાશવંત છે અને દુઃખરૂપ છે. સમજાણું ભક્તો? ભગવાનને વિસરીને, ભગવાનને એક બાજુ રાખીને, પોતાના બાહુબળે કરીને માણસ આ દુનિયામાં ઘણી બધી સંપત્તિ, પદ પ્રતિષ્ઠા, માન મોભો, ધન માલ મિલકત મેળવે છે, પણ આખીરે એ બધું ઝીરો છે.
નિષ્કુળાનંદ સ્વામીની એક પંક્તિ મને ગમે છે, હું કાયમ માટે કહેતો હોઉં છું. તમે ભક્તો આ પંક્તિને યાદ કરજો, જીવનમાં ઉતારી રાખજો. નિષ્કુળાનંદ સ્વામી કે સો સો શૂન્ય કરે પણ આંક ન કરે આગળે, સરવાળો શેનો માંડશે તો કાળપ કરી કાગળે. સો સો શૂન્ય કરે પણ આંક ન કરે આગળે, સરવાળો શેનો માંડશે એ તો કાળપ કરી કાગળે. ફક્ત જૂના જમાનામાં હુંડી લખાતી હતી. હુંડી એટલે અત્યારે તમે ચેક લખો ને, તમે કોઈ પાર્ટી ઉપર ચેક લખો તો ચેકમાં જે રકમ લખવાની જગ્યા હોય ખાનું, એમાં તમે 10 મીંડા કરો પણ આગળ 1 2 આવો કોઈ આંક ન માંડો અને પછી એ ચેક કોઈ વટાવા જાય તો ચેકની વેલ્યુ કેટલી? 0. નિષ્કુળાનંદ સ્વામી કે સો સો શૂન્ય કરે આંક ન કરે આગળે. 100 મીંડા કરે પણ આગળ કોઈ આંક ન માંડે તો એની કિંમત શું? 0. પણ ભલે 1 મીંડું હોય, 2 મીંડા હોય કે 5 જ મીંડા હોય, પણ આગળ 1 કર્યો હોય ને તો એ 1 મીંડું હોય તો 10, 2 મીંડા હોય તો 100, 3 મીંડા હોય તો 1000. 1 છે તો મીંડાની વેલ્યુ વધતી જાય છે. એમ ધન દોલત માલ મિલકત પદ પ્રતિષ્ઠા સત્તા સંપત્તિ આ બધું હોય પણ ભગવાનના આશરારૂપી એકડો જો ન હોય આગળ તો બધુંય હોવા છતાં ન હોવા બરાબર છે. માટે અહીંયા મહારાજ આપણને એ પણ ટકોર કરે છે કે જીવનની અંદર ભગવાનનું પ્રધાનપણું રાખજો, ઠાકોરજીનો દ્રઢ આશરો રાખજો, ભગવાનને કેન્દ્રમાં રાખી અને જીવનની દરેક પ્રવૃત્તિ સત્કાર્ય કરજો. અને ભગવાનને આગળ રાખીને જે કાર્ય કરે છે તો ભગવાનની ઈચ્છા એ કરીને એ ભક્ત પરમ સુખને પ્રાપ્ત કરે છે. પણ જો ભગવાનને વિસરીને ભગવાનને એક બાજુ રાખીને માણસ ગમે એવું કરે છે તો મહારાજ કે આખા બ્રહ્માંડનું સુખ કદાચ એને મળી જાય તો પણ ક્યારે એનાથી એ સુખથી વંચિત થઈ જશે એનો ખુદને પણ ખ્યાલ રહેતો નથી. આપણે કોઈના નામ ન દઈએ પણ આપણી નજર આપણે ઘણા એવા લોકોને જોયા છે, સાંભળ્યા છે, જાણ્યું હશે કે પહેલાં તો સાહેબી હતી, એને દબદબો હતો, એનો દહકો હતો, પણ એ અનીતિ અધર્મ અન્યાયનું દ્રવ્ય ચારે બાજુથી લાવીને ભેગું કર્યું અને પરિણામ એક દાડો એવો આવ્યો કે ધર્મના અભાવે કરીને, નીતિના અભાવે કરીને, ભગવાનના આશ્રયના અભાવે કરીને એ મેળવેલી બધી સંપત્તિ ધનોત્પન્ન થઈ ગઈ અને બધુંય આખો પરિવાર વેર વિખેર થઈ ગયો. માટે ભક્તો જીવનની અંદર પરમ શાંતિ પરમ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો, ભોગ્ય પદાર્થની માટે સુવિધા સાધનો સગવડતાઓ એના ઉપાર્જન માટે 100% પુરુષાર્થ કરવાનો, પણ ભગવાનને કેન્દ્રમાં રાખીને ભગવાનને સાથે રાખીને. એ વાત આ વચનામૃતની અંદર મહારાજ કહે છે. વળી જે ભગવાન છે એ આ સંસારના સુખને આપનારા છે. અનંતકોટી બ્રહ્માંડના પતિ, બ્રહ્મપુર, ગોલોક, વૈકુંઠ આ ધામના એ અધિપતિ છે. વળી રાધિકા અને લક્ષ્મી તો એના દાસીઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમા કહીએ ભક્તો, તમે જે બધા સુખિયા છો ને, આ દુનિયા કહે છે, ઘણી વખત શું થાય છે ખરેખર આપણને મળેલું સુખ છે ને એનો આનંદ અથવા એનો ગર્વ અને ગૌરવ આપણે નથી લઈ શકતા. તમે તો સાંભળ્યું જ હશે, તમે તો દુનિયામાં બહુ ફરો છો ભક્તો. લોકો એમ કહે છે કે મારા સ્વામિનારાયણ બહુ સુખી, પણ ઘણી વખત છે ને આપણને નથી મનાતો. હકીકતમાં તો આખી દુનિયા કહે છે કે સ્વામિનારાયણ બહુ સુખી, પણ ક્યારેક આપણે આપણા સ્વભાવના કારણે અથવા તો આપણી જડતાને કારણે અથવા આપણી ગેરસમજને કારણે આપણને મળેલા સુખને આપણે અનુભવી શકતા નથી. દુનિયા અમે કહે કે સ્વામિનારાયણ બહુ સુખી. કેમ? કારણ કે સ્વામિનારાયણનો ભક્ત છે ને
એ લક્ષ્મીની પાછળ નથી દોડતો, એ નારાયણની પાછળ દોડે છે. અને જે નારાયણની પાછળ દોડે છે ને એને કોઈ દિવસ લક્ષ્મીની પાછળ દોડવાની જરૂર રહેતી નથી. લક્ષ્મી સામે દોડતા આવે છે. ભાગવતની અંદર પ્રસંગ જાણીતો છે વામન ચરિત્રનો. બલિરાજાની સમર્પણ ભક્તિથી જ્યારે ભગવાન એને આધીન થયા એટલે બલિએ ભગવાનને પાતાળમાં લઈ જઈને બાંધી દીધા. જોગાનું જોગ ભક્તો, આજે પ્રબોધિની એકાદશી છે. આજે જ ભગવાન બલિના દરબારમાંથી મુક્ત થયા. જ્યારે સમર્પણ ભક્તિથી બલિ મહારાજે ભગવાનને પાતાળમાં બાંધ્યા, સંધ્યાનો સમય થઈ ગયો. કોઈ દિવસ એવો બન્યું નથી કે સંધ્યાનો સમય થયો હોય અને ભગવાન નારાયણ વૈકુંઠમાં હાજર ન હોય. પણ આજે સંધ્યા વેતી થઈ ગઈ છતાં ભગવાન નારાયણ વૈકુંઠમાં નહીં. લક્ષ્મીજીને ફાળ પડી ક્યાં ગયા છે, શું થયું હશે, કેમ હજી નારાયણ આવ્યા નહીં? તો નારાયણ નારાયણ કરતા નારદજી મેસેજમાં આપવા માટે, કારણ કે નારદજી છે ને સંચાર મંત્રી હો. હા, લક્ષ્મીજીને કહે છે કેમ આમ મૂંઝાઈ ગયા છો કે ચિંતિત છો? અરે હા નારદજી, બસ નારાયણની રાહ જોઉં છું. કાયમ તો સંધ્યા પહેલા આવી જતા હોય છે. આજે સંધ્યા પૂર્ણ થવા આવી છતાં ભગવાન નારાયણ આવ્યા નથી. તેને નારદજી હસતા હસતા લક્ષ્મીજીને કહે છે કે આવશે નહીં, હવે એના નામનું નાઈ નાખો કે છે. લક્ષ્મીજી કહે છે કેમ? અરે મર્ત્યલોકની અંદર, પૃથ્વીલોકની અંદર એવો માથાનો ફરેલો એક માણા મળ્યો છે ને, ભગવાનને બાંધી દીધા છે. હવે ભગવાન આવશે નહીં. તો બહુ યાદ રાખજો, સ્વામિનારાયણ બહુ સુખી છે. આવું જે દુનિયા કહે છે એની પાછળનું તમને આ કારણ હું સમજાવું છું. સ્વામિનારાયણ કેમ સુખી છે? આપણે બધાએ ભગવાનને પકડી રાખ્યા છે. ભગવાનને જે પકડે, ભગવાનનો જે આશરો કરે, ભગવાનનું જે ભજન કરે, એને લક્ષ્મી મેળવવા જવું પડતું નથી. એ તો સામેથી આવે છે. જ્યારે નારદજી એમ કહ્યું કે પૃથ્વીલોકની અંદર એક માથાનો ફરેલ માણસ એવો મળ્યો છે જેને ભગવાન નારાયણને બાંધી દીધા છે, હવે નહીં આવે, ત્યારે પતિવ્રતા લક્ષ્મી એવું બોલ્યા કે હું તો પ્રતિવ્રતા સ્ત્રી છું. જ્યાં મારો પતિ ત્યાં હું, જ્યાં મારા નારાયણ ત્યાં હું. અને વગર આમંત્રણે, વગર કહીએ આજે લક્ષ્મીજી એ પાતાળ લોકમાં બલિને ત્યાં આવ્યા છે. આવ્યા તો ખરા, પણ બલિ મહારાજને કોઈ સગા બહેન નહોતા. તો લક્ષ્મીજી એને ધર્મના ભાઈ બનાવ્યા છે. અને ધર્મના ભાઈ બનાવી અને જ્યારે શ્રાવણ સુદ પૂર્ણિમાનો દિવસ આવ્યો ને ત્યારે ભાઈની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધ્યું અને સામે કાપડાની અંદર પછી ભગવાન નારાયણને લક્ષ્મીએ મુક્ત કર્યા છે. કહેવાનો ભાવાર્થ ભક્તો કે બલિ મહારાજને લક્ષ્મીજીને આમંત્રણ આપવા જવું નથી પડ્યું, એમને શોધવા માટે જવું નથી પડ્યું. નારાયણ એને ત્યાં હતા તો લક્ષ્મીજી સામે ચાલીને આવ્યા છે. એમ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો બહુ સુખી છે. એનું કારણ કે સ્વામિનારાયણ ભગવાનના ભક્તોના જીવનમાં હંમેશા ભગવાનનું પ્રધાનપણું હોય છે. ઠાકોરજીનું ભજન, ઠાકોરજીને અર્થે. અરે કોઈ ખેડૂત હરિભગત હોય, એના ખેતરમાં બાજરો પાક્યો હોય ને તો પહેલો બાજરો એ મંદિરમાં લઈ આવશે, ભગવાનને અર્પણ કરશે. પહેલા મારા ઠાકોરજી અને પછી ઘર, પછી પરિવાર. આમ જીવનમાં ભગવાનનું પ્રધાનપણું છે. એટલે આજે આ સુખી છે. અને સાથે સાથે સ્વામિનારાયણ ભગવાન દયાળુ, જે આપણે વાત આગળ પણ કરી ગયા, તો એમની દયાળુતાના કારણે પણ આજે આપણે સુખી છીએ ભક્તો. જે સ્વયં ભગવાન સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસે વરદાનો માગી લીધા છે, જે તમે જાણો છો, એટલે મારે ડીપમાં નથી જવું. માટે ભક્તો, આ વચનામૃતના સાર રૂપે આવા ભગવાન આપણને દયાળુ મળ્યા છે. ત્યારે આપણે સવારથી લઈને સાંજ સુધી એમને લક્ષ્યમાં રાખી, કેન્દ્રમાં રાખી અને જે પણ કંઈ જપ, તપ, માળા, માનસી, વ્રત, ઉપવાસ, ધ્યાન, દાન, પુણ્ય આદિ સત્કર્મ કરીએ છીએ એ નિષ્કામ ભાવથી કરવું. કેવળ ને કેવળ મારા મહારાજ રાજી થાય આ ભાવથી કરીએ. મેં હમણાં તમને કહ્યું કે ભગવાનના રાજીપામાં બધું આવી છે. આપણે માગવા બેસીએ ને ભક્તો, ત્યાંથી સાંભળજો, આપણે માગવા બેસીએ ને તો ઘણી વખત છે ને ન માગવાનું માગી લઈએ અને જે માગવાનું હોય એ રહી જાય. આવું બને. જે માગવાનું ન હોય એ માગી લઈએ અને ખરેખર જે માગવાનું હોય એ રહી જાય. અને ઘણી વખત લિસ્ટ બનાવ્યું હોય ને તોય ભૂલાઈ જાય. પણ ભક્તો, આ એક જડીબુટી એવી છે, આ એક ચાવી એવી છે કે એક ચાવીથી આખી દુનિયાના તાળા ખુલી જાય. જગતની અંદર જે ઈચ્છિત પદાર્થ તમારે જે પણ કોઈ જોતા હોય, બધાય પદાર્થ
ભોગ્ય પદાર્થ તમને આ એક જ ચાવીથી મળી જાય. એ ચાવી કઈ? ભગવાનનો રાજીપો. માટે કાયમ ઠાકોરજીને દર્શને જઈએ ત્યારે ઉંમરે માથું ટેકવતા ટેકવતા જે તે માગવા કરતા મહારાજની પાસે એક જ માગું, મહારાજ જેવા રાજી છો એવા ને એવા રાજી સદાય ને માટે મારી ઉપર, મારા પરિવાર ઉપર, અરે મારા સત્સંગ, અરે આ દુનિયા ઉપર રહેજો. આમ ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે ઉંમરે માથું ટેકવી અને ભગવાનની પ્રાર્થના કરવી. તો આ વચનામૃતની અંદર મહારાજ એ જ વાત આપણને શીખવે છે કે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ જે કરવી એ પણ નિષ્કામ ભાવે કરીને કરી, ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી અને ભગવાનની ભક્તિ કરે તો એવો નિષ્કામ ભક્ત છે, એના જે કોઈ મનોરથ હશે એ ભગવત કૃપાએ કરીને પૂર્ણ થાય છે. વળી આપણે જેના સેવક છીએ એ ભગવાન નરનારાયણ દેવ. એ કોણ છે? તો મહારાજ કે એ તો રાધિકા અને લક્ષ્મીજીના પતિ છે. કોના પતિ છે? લક્ષ્મીજીના, રાધિકાજીના. તો ભગવાનનો આપણે આશરો કર્યો છે તો લક્ષ્મીજી તો સેજે સેજે એ ભક્તને ત્યાં આવી અને નિવાસ કરીને રહે છે. માટે મહારાજ છેલ્લે કહે છે કે ભગવાનને વિસરીને, ભગવાનના ભજનને છોડીને, જગતના કોઈ તુચ્છ પદાર્થને માટે જે કોઈ લોલુપતા રાખે છે એ આ સંસારની અંદર મૂર્ખ કહેવાય છે. માટે નરનારાયણ દેવ સાક્ષાત ભગવાન છે અને એ નરનારાયણ દેવની પ્રસન્નતાને માટે જ ભગવાનના ભક્તોએ નિષ્કામ ભાવે કરી અને કર્મ કરી અને ભગવાનનો રાજીપો મેળવવો. આમ કહી અને વળી મહારાજ પછી એક વાત એની પાસે દોરાવે છે કે એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં રહે અને પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. વચનામૃત પૂર્ણ થાય છે. છેલ્લે મહારાજે આપણને આશ્વાસનના રૂપમાં એક વાત દોરાવી કે સર્વે કર્યું ભગવાનનું જ થાય છે. માટે જીવનમાં ક્યારેય ભક્તો અઘટિત ઘટના ઘટે, જે આપણે અપેક્ષા ન રાખી હોય એથી વિપરીત કંઈક જીવનની અંદર જ્યારે કોઈ ઘટના ઘટે ને ત્યારે ભક્તો ક્યારેય મનમાં ઉદ્વેગ લાવવો નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ત્યારે ભગવાનનો આશ્રય રાખવો અને ભગવાનના આશ્રય માધ્યમ કરી અને સમજણનું અંગ રાખવું કે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છા અનુસાર થાય છે એમ રાખી અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો. છેલ્લે સાધના રૂપમાં વાત કરીશ. આપણે કેવળ પુરુષાર્થી છીએ. આપણે કેવળ પુરુષાર્થ કરવાનો હોય છે. ફળના આપનારા ભગવાન છે. માટે જ્યારે જે પણ આપણે કર્મ કર્યું હોય એ કર્મનું ફળ ઈચ્છિત હોય કે અનિચ્છિત હોય પણ ક્યારે એનાથી વિચલિત ન થવું. ખરો ભગવાનનો ભક્ત કોને કહેવાય? ભક્તો યાદ રાખજો, ખરો ભગવાનનો ભક્ત કોને કહેવાય? તો કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય વિચલિત ન થાય એ ઉત્તમ ભક્ત છે. એ ઉત્તમ ભક્ત છે. આવું થવું એ અત્યારના સમયમાં અમારા માટે અને તમારા માટે બહુ અઘરું છે. ભક્તો વાત કરવી બહુ સહેલી છે પણ જ્યારે જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે આઘા પાછા થઈ જતા હોય છે. પણ ભક્તો આ વચનામૃતના આધારે મહારાજના શબ્દોને હૃદયમાં કંડારી રાખજો કે જે કંઈ થાય છે એ ભગવાનનું કર્યું થાય છે, એની ઈચ્છા અનુસાર થાય છે. માટે ક્યારે અનિચ્છિત કોઈ પરિણામ આવે ત્યારે એનાથી વિચલિત ન થવું, મનમાં કોઈ ઉદ્વેગ રાખવો નહીં. અને ભક્તો જ્યારે કોઈ અઘટિત ઘટનાને કારણે તમારા મનમાં ઉદ્વેગ થશે ત્યારે જે કંઈ ભજન કરીશું, ધ્યાન આદિ કરશું એનું સુખ આવશે નહીં. કારણ કે આખા ભજનનો, સત્કર્મનો આધાર મન છે. એટલે મન જેટલું તમારું તંદુરસ્ત હશે, સ્વસ્થ હશે એટલું ભગવાનનું ભજન કરવામાં સુખ આવશે. તો આજે પ્રબોધિની એકાદશીનો પરમ પાવન દિવસ છે ભક્તો. આમ તો આખો દિવસ આજે આપણો સત્કર્મમાં ગયો છે. વહેલા સવારે ઠાકોરજીની આરતી, પૂજન, અર્ચન, ત્યારબાદ બરાબર 8 વાગ્યે વિધિવત આપણા મંદિરની અંદર લગભગ છેલ્લા 3-4 મહિનાથી મહાપૂજા થાય છે. બંને એકાદશી, હરિજયંતી, પૂનમ
અમાસ મહિનામાં 5 દિવસ સુધી મહાપૂજા થતી હોય છે. ભગવાન સ્વામિનારાયણની એ પ્રણાલિકા પ્રમાણે આ મહાપૂજા વિધિવત થતી હોય છે. આપણા ગૌરાંગ મહારાજ ખૂબ સારા કર્મઠ અને વિદ્વાન ભૂદેવ છે અને સૌથી મોટી વાત તો બહુ નિસ્પૃહી છે. આવા પવિત્ર બ્રાહ્મણ દ્વારા હનુમાનજી મહારાજના પૂજારી પાર્ષદ લલિત ભગત કાયમ માટે પૂજામાં બેસી અને અલગ અલગ યજમાનો જે આપણા લિસ્ટમાં છે, નામ બોલવા જશું તો અડધો કલાક એમાં જશે. આવા દેશ વિદેશમાં રહેતા હરિભક્તો કે જે મહાપૂજાનો લાભ બંને એકાદશી, પૂનમ, હરિજયંતિ, અમાસના દિવસે લેતા હોય છે. તો આજે સરસ મજાની ઠાકોરજીની વિધિવત મહાપૂજા થઈ અને બપોરે 12:30 વાગે જે બહેનોએ ચાતુર્માસમાં અલગ અલગ નિયમ લીધા હોય એ નિયમનું જ્યારે સમાપન થવાનું હોય ત્યારે એકાદશીનું ઉજવણું જેને આપણે કહીએ છીએ એ ઉજવણાના માધ્યમથી પણ ગૌરાંગ મહારાજ 2 કલાક સુધી ઠાકોરજીનું પૂજન બહેનો દ્વારા કરાવશે અને વળી પાછું સાંજે બરાબર 6:30 વાગે ઠાકોરજીની આગળ સરસ મજાની હાકડી ભરાણી, સરસ મજાના શાક ભક્તો ભાવથી લાવ્યા અને ઠાકોરજીની આગળ કલાત્મક રીતે આપણા બંને પૂજારી પૂજ્ય વિવેક સ્વામી અને પાર્ષદ અભિષેક ભગતે સરસ ગોઠવણી કરી. એનો પણ આપણને અલભ્ય લાવો દર્શનનો લાભ મળ્યો અને સાથે સાથે આ આપણી 9 થી 10ની જે સત્સંગ સભા એનો પણ આપ સૌ કોઈ ભક્તો લાભ લઈ રહ્યા છો. બસ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ અને સાથે સાથે ભક્તો આ આપણી ચોથી જ્યારે સભા છે ત્યારે ગરડા પ્રથમ પ્રકરણનું જે 74નું વચનામૃત અહીંયા આપણે વિવેચન કરી રહ્યા છીએ. મારી ખાસ તમને ભલામણ છે, વિનંતી છે કે તમારે જ્યારે સમય મળે ત્યારે ગરડા પ્રથમ પ્રકરણનું 74નું વચનામૃત ખાસ વાંચવાનો આગ્રહ રાખજો. અત્યારે દેશકાળ થોડાક વિપરીત છે. આપણે જે ધાર્યું હોય એ ન થાય અને ન ધાર્યું હોય એ અત્યારે થતું હોય એવી પરિસ્થિતિ છે. ત્યારે ભક્તો એનાથી વિચલિત ન થવાય એના માટે આ ગરડા પ્રથમ પ્રકરણનું 74નું વચનામૃત બહુ અગત્યનું છે અને નરનારાયણ દેવની પરિપક્વ નિષ્ઠા કેવી હોવી જોઈએ એના માટે પણ આ વચનામૃત બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઠાકોરજીના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ કે આ કાંકરિયાનો સત્સંગ જે છે એ ખૂબ સ્વામિનારાયણ ભગવાનનો કૃપાપાત્ર છે. સાથે સાથે ધર્મકુળના પણ ખૂબ આશીર્વાદ છે ભક્તો. રમેશને માટે પૂજ્ય મોટા મહારાજશ્રી હોય, મોટા ગાદીવાળા શ્રી હોય કે વર્તમાન આચાર્ય મહારાજશ્રી પૂજ્ય ગાદીવાળા શ્રી કે લાલજી મહારાજ અવારનવાર નાના મોટા ઉત્સવ પ્રસંગે આવી અને આપણને સૌ કોઈને આશીર્વાદ આપતા હોય છે. સત્સંગને પોષણ મળે એવો સતત એક પ્રયાસ કરતા હોય છે. એટલે ધર્મકુળનો પણ આપણા ઉપર ખૂબ રાજીપો છે. સાથે સાથે આ મંદિરનું નિર્માણ જે દિવસથી થયું ત્યારથી લઈ અને મહારાષ્ટ્રની આજ્ઞાથી જે સંતો અહીંયા મહંત તરીકે આવ્યા એ સંત મંડળના પણ આશીર્વાદ સૌ કોઈ ઉપર રહ્યા છે અને એ સંતોએ પણ આ મંદિરના વિકાસ માટે, આ સત્સંગના વિકાસ માટે ખૂબ પ્રયાસો કર્યા છે. ત્યારે આપ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહી અને આજે લાભ લઈ રહ્યા છો અને સાથે સાથે આ લાઈવના માધ્યમથી દેશ વિદેશમાં રહેતા હજારોની સંખ્યામાં હરિભક્તો જે કાંકરિયા મંદિર સાથે જોડાયેલા છે, સ્વામિનારાયણ ભગવાન, બાળસુખ કષ્ટભંજન દેવની સાથે જોડાયેલા છે, જે સમગ્ર ધર્મકુળની સાથે સમર્પણ ભાવથી જોડાયેલા છે અને કેટલા ભક્તો એવા છે કે જે અમારી સાથે પણ ખૂબ લાગણીની હેતુથી જોડાયેલા છે. એવા દેશ વિદેશના હરિભક્તો લાઈવના માધ્યમથી જે આ લાભ લઈ રહ્યા છો ભક્તો. અને આ સુંદર મજાનું સંકલન અમારા અનિલભાઈ મોદી જ્યારે જ્યારે નાનો મોટો પ્રસંગ, પછી નારાયણપુરા મંદિરમાં પ્રસંગ હોય ત્યારે પણ એમની સેવા રહેતી અને અમે કાંકરિયા આવ્યા તો પણ એમની સેવા અચૂક રહેતી હોય છે. સાથે કાંકરિયાના યુવક મંડળના દીકરાઓમાં અમારો અક્ષર ઠક્કર અને એનો મિત્ર રાજુ, ઉમંગ, આ બધા છોકરાઓ પણ આ કાર્યની અંદર ખૂબ જ સેવા કરી રહ્યા છે. ત્યારે તમારા સુધી અમને પહોંચાડવાનું કામ આ ટીમ કરી રહી છે ત્યારે એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ભક્તો. સાથે સાથે મહારાજના ચરણમાં એ પણ પ્રાર્થના કરીએ કે હવે આપણું વિક્રમ સંવત 2077નું વર્ષ એ ચાલુ થઈ ગયું છે. ગત વર્ષે આપણાથી જે ધર્મ, ધ્યાન, જપ, તપ, માળા, માનસી જે પણ કંઈ થઈ આવ્યું હોય એનાથી સવિશેષ આવતા વર્ષની અંદર ભગવાનને રાજી કરવા માટે આપણે ભજન, ધર્મ, ધ્યાન, જપ, તપ, માળા, માનસી વ્રત કરીએ. સાથે સાથે તમારા વ્યવસાય ક્ષેત્રમાં પણ તમે ખૂબ ખૂબ આગળ વધો અને સાથે સાથે આ કોરોના મહામારીથી આપણે વહેલામાંથી બહાર આવી અને પાછા વળી સ્વસ્થ બની અને પૂર્વ ભગવાનને રાજી કરવા માટે ઉત્સવ સમયા કરી અને ધર્મકુળને, સંતોને અને ભગવાનના ભક્તોને રાજી કરીએ. એ જ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.